અમદાવાદમાં સ્કૂલો બાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓનું સઘન ચેકિંગ. અમદાવાદમાં સ્કૂલો બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે, જેના પગલે ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. CISF તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં સ્કૂલો બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે, જેના પગલે ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. CISF તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી છે. જોકે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. ધમકીભર્યા ઈમેલનું IP એડ્રેસ શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ અમદાવાદની 36 સ્કૂલોને ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો હતો. આ અગાઉ અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી માહિતી મુજબ અમદાવાદની શાળાઓને ધમકીભર્યા મેલ મળ્યા બાદ પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી હતી. બોમ્બ ડિસ્પોઝલ ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, જેમાં 2 શાળાઓના નામ સામે આવ્યા છે, જે ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને વસ્ત્રાપુરની એશિયા સ્કૂલને ધમકી મળી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.